નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમેસ્ટ્રી 12th સાયન્સ લેક્ચર નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો લેક્ચર 26. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ડાયઝોનિયમ સોલ્ટ જોયો તો ડાયઝોનિયમ સોલ્ટ છે એ કઈ રીતે બનાવી શકાય, સેકન્ડ એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, થર્ડ એની કેમિકલ પ્રોપર્ટીઝ, બરાબર છે. અને હવે આપણે જે ડાયઝોનિયમ સોલ્ટ છે એની કપલિંગ પ્રક્રિયા જોશું, જેને ગુજરાતીમાં સંયુગ્મન પ્રક્રિયા કહેવાય. સંયુગ્મન પ્રક્રિયાઓ, બરાબર. તો ડાયઝોનિયમ સોલ્ટ જે છે એની સંયુગ્મન પ્રક્રિયાઓ જે છે એ કઈ કઈ આવશે એ તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે એની ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફિનોલ સાથે રિએક્શન કરાવીએ. આ જે છે ને એમાં ખાસ કરીને જે એરા પર પીએચની જે કન્ડિશન બતાવવામાં આવે છે એના ઉપર ફોકસ વધારે કરવું, બરાબર, કારણ કે ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે એ નોર્મલી આ રીતે હોય કે N ટ્રિપલ બોન્ડ NCl માઇનસ N પ્લસ. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે, બરાબર, એની પ્રોસેસ કોણ સાથે કરાવવાની? આપણે ફિનોલ સાથે. અહીંયા OH અને અહીંયા ખાલી H બતાવવાનું, કારણ કે OH થી જોડાણ નહીં થાય, બરાબર, H જે છે ત્યાંથી જોડાણ થશે. ચાલો, એરા પરની કન્ડિશનમાં નોર્મલી બેઝિક મીડિયમમાં આવે. બેઝિક મીડિયમ એટલે શું? OH માઇનસ. હવે બેઝિક મીડિયમ હોય તો પીએચ હાઈ લેવલની હશે. કેટલી હોઈ શકે? તો આ ખાસ યાદ રાખજો, પીએચ ઇઝ ઇક્વલ ટુ 9 થી 10, બરાબર. 9 થી 10 પીએચ હોય એવા મીડિયમમાં હાયર ટેમ્પરેચર લાઈક 273 થી 278 કેલ્વિન, બરાબર. તો હાયર ટેમ્પરેચર નથી પણ લોઅર ટેમ્પરેચર છે. ઓકે, તો 273 થી 278 એટલે કાંઈ નથી. ઓકે, OH માઇનસ એટલે તમે સમજી શકો પીએચ હાઈ હશે. હવે બંને વચ્ચે જોડાણ થઈ અને બની જશે પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન, બરાબર. ઓરેન્જ ડાય મળે છે, પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. આ રીતે બનશે બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ, જે પણ ડાયઝોનિયમ સોલ્ટમાં છે, બરાબર. અહીંયા કંઈ નહીં, આ સાઈડ આવશે N ડબલ બોન્ડ N, અહીંયા બેન્ઝીન રિંગ જોડાઈ જશે આ રીતે. અહીંયા શું આવશે? OH. તો તમે સમજી શકો કે આ ઓર્થો, આ મેટા અને આ કયું આવશે? પેરા. તો આને કહેવાય પેરાહાઇડ્રોક્સી ડાયઝોબેન્ઝીન, બરાબર. પેરાહાઇડ્રોક્સી ડાયઝોબેન્ઝીન જે છે એ આપણી ફાઇનલ પ્રોડક્ટ બનશે. ઓરેન્જ કલરની ડાય બને છે, બરાબર. કેવો કલર આવશે? ઓરેન્જ ડાય બનશે. તો આ વસ્તુ કઈ રીતે યાદ રાખવાની છે કે પીએચ છે એ 9 થી 10 હોય ત્યારે આ બંને વચ્ચે કપલિંગની પ્રોસેસ થાય તો ફાઇનલ પ્રોડક્ટ જે આવે છે એનો કલર શું હશે? બરાબર. તો ઓરેન્જ કલરની ડાય મળશે, પેરાહાઇડ્રોક્સી ડાયઝોબેન્ઝીન. આવી આપણને ડાય મળે છે. રેડી? આગળ જોઈએ કે બીજી કઈ કઈ કપલિંગની પ્રોસેસીસ જે છે એ પોસિબલ બને છે. ઓકે, ઇંગ્લિશમાં કપલિંગ કહેવાય, ગુજરાતીમાં એને કહેવામાં આવશે સંયુગ્મન પ્રક્રિયાઓ. સેકન્ડ નંબરની પ્રોસેસ. ચાલો, સેકન્ડ પ્રોસેસ છે એમાં ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ જે છે BDC એની એનિલીન સાથે પ્રક્રિયા. પીએચ લો રહેશે 4 થી 5, બરાબર. એસિડિક મીડિયમમાં કામ થશે અને લોઅર ટેમ્પરેચરે. તો આપણને મળી જશે ડાયએઝો એમિનો બેન્ઝીન, બરાબર. કારણ કે જોડાણ છે એ થોડુંક અલગ રીતે થાય છે. જેમ કે આપણી પાસે અહીંયા બેન્ઝીન રિંગ છે, અહીંયા N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ. રેડી? એની પ્રોસેસ કરાવવાની છે કોની સાથે? તો એનિલીન સાથે. અહીંયા શું આવશે? તો NH2 આવશે. રેડી? એનિલીન સાથે પ્રોસેસ ઇન પ્રેઝન્સ ઓફ H પ્લસ. તો સીધી વાત છે, પીએચ કેટલી આવશે? 4 થી 5. પીએચ આવશે 4 થી 5, બરાબર. અને ટેમ્પરેચર જે છે 273 થી આવશે 278 કેલ્વિન. રેડી? તો આની વચ્ચે પ્રોસેસ થઈ અને આપણી જે પ્રોડક્ટ આવશે ને, રેડી, એ પ્રોડક્ટ શું હશે? એ મેઇન વસ્તુ છે. અહીંયાથી Cl, અહીંયાથી H એટલે -HCl થાય નોર્મલી, અને આપણને આવી પ્રોડક્ટ મળે કે બેન્ઝીન રિંગ N ડબલ બોન્ડ N, બરાબર. અહીંયા NH, ફરી પાછી બેન્ઝીન રિંગ. તો આજે આપણને મળેલ છે એનું નામ છે ડાયએઝો એમિનો બેન્ઝીન. ડાયએઝો એમિનો બેન્ઝીન.
તો ડાયએઝો એમિનો બેન્ઝીન જે છે એ આપણને અહીંયા પ્રોડક્ટ મળશે. હવે નોર્મલી એ જે આપણને મળે ને એ કેવા કલરની ડાય હોય છે, તો એ હોય છે યલો ડાય. રેડી. લેબની અંદર પોસિબલ છે બનાવવી, તો જ્યારે પણ તમને as and when you get chance, try to make this dye in laboratory in your test tube. બરાબર છે, તમારી ટેસ્ટ ટ્યુબમાં ડાય બનાવવાની ટ્રાય કરજો, બનશે. રેડી. ચાલો આગળ જોઈએ કે બીજી કઈ પ્રોસેસ પોસિબલ બને છે. બરાબર. તો બીજું એવું પણ પોસિબલ બને છે કે જોડાણ જે છે, બરાબર, એ જોડાણ મતલબ આ જ ડાય છે એની આગળ ઇનકેસ આપણે પ્રોસેસ કરાવીએ તો આઇસોમેરિઝમ વેન વાર્મ એને 300 કેલ્વિનથી 310 કેલ્વિન સુધી ગરમ કરો ને, બરાબર. શું કરવાનું? ખાલી વાર્મ કરવાનું છે. એટલે એમાંથી આઇસોમરાઇઝેશન થઈ જાય. શું થઈ જાય? આઇસોમરાઇઝેશન. હવે આઇસોમરાઇઝેશન એટલે શું? તો અણુસૂત્ર ચેન્જ નહીં થાય, મીન્સ કે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા રિમેન્સ એઝ ઇટ ઇઝ, બટ sorry, my fault, structural formula would be change. બરાબર. એની જે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે એ બદલાઈ જશે, બટ મોલેક્યુલર માસ રિમેન્સ સેમ. બરાબર. તો આપણી પ્રોડક્ટ શું હશે, કઈ રીતે થશે એ જુઓ. બેન્ઝીન રિંગ એન ડબલ બોન્ડ એન, ફરી પાછું અહીંયા બેન્ઝીન રિંગ અને અહીંયા આવી જશે NH2. NH2 જે છે એનાથી જોડાણ નહીં થાય, આ ભાગથી જોડાણ થશે. બરાબર. એટલે આ જે પ્રોડક્ટ બને છે એ આપણી પહેલી પ્રોડક્ટ જે છે એના કરતાં, મીન્સ કે આના કરતાં જુદી આવશે. બરાબર. કલર પણ ચેન્જ થઈ શકે સમટાઈમ્સ, આમાં નથી વાત. બરાબર. નામ છે પેરા એમિનો એઝોબેન્ઝીન. શું આવશે? પેરા એમિનો એઝોબેન્ઝીન. આ પેરા એમિનો એઝોબેન્ઝીન છે એઝ ઇટ ઇઝ કયો કલર રહેશે? યલો. બરાબર. યલો ડાય છે. તો નોર્મલી અહીંયા સમજી શકાય એમ છે કે આપણી પાસે બે વસ્તુ છે, પણ ડિપેન્ડ કરે છે કે તમે લોઅર ટેમ્પરેચરે રાખશો ને તો આ જ રહેશે. ટેમ્પરેચર હાઈ કરશો તોની વાત છે, તો આઇસોમરાઇઝેશનથી પેરામિનો એઝોબેન્ઝીન એઝ અ પ્રોડક્ટ તમને મળી શકે. ઓકે. તો આ એક કપલિંગની પ્રોસેસ હતી. કહેવાનું એમ છે કે જો હાઈ કોન્સન્ટ્રેશન રાખશો H+ આયનની, મતલબ એસિડિક મીડિયમ છે એ સ્ટ્રોંગ રાખશો, દેન ધ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન પરમાણુ ઉપર જે લોન પેર છે ને, બરાબર, ઓફ ઇલેક્ટ્રોન ઓન ધ નાઇટ્રોજન એક્સેપ્ટ ધ પ્રોટોન. તો સીધી વાત છે કે શું થશે કે એનિલિનની ઉપર જે નાઇટ્રોજન છે એની જે લોન પેર છે ને એ હાઇડ્રોજન એક્સેપ્ટ કરશે, અને એઝ અ રિઝલ્ટ એમાઇન એક્ઝિસ્ટ પ્રીડોમિનન્ટલી ઇન ધ પ્રોટોનેટેડ ફોર્મ given below. તો નાઇટ્રોજન છે, બરાબર, એ NH2ની જગ્યાએ તમને NH3ના ફોર્મમાં જોવા મળી શકે, અહીંયા કહેવાનું એમ છે. બરાબર. ઓર અહીંયા કે તે જગ્યા ઉપર એસિડિક મીડિયમ હોવાથી NH2ની જગ્યાએ NH3+ પણ હોઈ શકે. તો એ કઈ રીતે? ચાલો જુઓ. આપણને ખ્યાલ છે એમ આપણી પાસે છે NH2. હવે એનિલિનમાં નાઇટ્રોજન ઉપર લોન પેર છે, પણ આપણને ખબર છે કે H+, પણ જો એ સ્ટ્રોંગ મીડિયમ હશે ને, કેવું મીડિયમ હશે? સ્ટ્રોંગ. તો H+ની કોન્સન્ટ્રેશન હાઈ હોય, બરાબર. સ્ટ્રોંગ એટલે હાઈ કોન્સન્ટ્રેશન. અને ડેફિનેટલી એવું થઈ જશે કે આ જે લોન પેર છે ને, બરાબર, એ નાઇટ્રોજનની લોન પેરથી પ્રોટોન જોડાઈ જશે. ઓલરેડી 2 હાઇડ્રોજન તો હતા, તો અહીંયા કયો ચાર્જ આવશે? પ્લસ. પ્રોટોનેટેડ એમિનો ગ્રુપ જે છે, બરાબર, એ જોવા મળશે. અને આ જે છે ને એ સંયુગ્મન કરી શકતું નથી, સંયુગ્મન ન કરી શકે. જ્યારે આ જે છે એ સંયુગ્મન સરળતાથી કરશે, સંયુગ્મન સરળતાથી કરે. બરાબર. તો સંયુગ્મન ઇઝીલી પોસિબલ બનશે, પણ અહીંયા સંયુગ્મન કરી શકે નહીં. બરાબર. તો અહીંયા એમ કહી શકાય કે લોન પેરની એબ્સન્સ જે છે એના કારણે એમાઇન છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે આમાં વર્તી શકતું નથી.
બરાબર. કપલિંગ રિએક્શન હાઈ કોન્સન્ટ્રેશન H પ્લસ આયન એ પોસિબલ નહીં બને. એટ લો pH amine coupling take place directly with the nucleus. ઓકે, એટલે કહેવાનું એમ છે કે હાઈ કોન્સન્ટ્રેશન હશે H પ્લસની, બરાબર છે, તો જોડાણ જે છે NH2થી, બરાબર છે, એ પોસિબલ નહીં બની શકે. લોઅર pH હશે તો જ ખાલી પોસિબલ બનશે. એનું રીઝન તમારી સામે છે કે નકર જો હાયર pH હશે ને તો NH2ની જગ્યાએ શું હશે, NH3, એટલે નાઇટ્રોજનની લોન પેર યુઝ થઈ ગયેલી છે, બરાબર છે. જો એ લોન પેર છે એ બાકી હોય, યુઝ ન થઈ હોય તો અને તો જ સંયુગ્મન નાઇટ્રોજનથી પોસિબલ બની શકે, બરાબર. ચાલો આગળ જોઈએ. માનો કે આપણી પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ BDC, બરાબર. એની પ્રોસેસ માનો કે આપણે કરાવીએ છીએ નાઇટ્રોજન CH3 ટ્વાઇસ NN ડાયમિથાઇલ એનિલીન. આનું નામ શું છે? NN ડાયમિથાઇલ એનિલીન. તો NN ડાયમિથાઇલ એનિલીન જે છે એની સાથે પ્રોસેસ થાય ને તો માઇનસ શું થઈ જશે? HCl. અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી Cl કેન્સલ આઉટ થઈ અને તમારી ફાઇનલ પ્રોડક્ટ બનશે આ સંયુગ્મનમાં, બરાબર, જે કંઈક આ રીતે હોય. N ડબલ બોન્ડ N થઈ જશે. રેડી. બેન્ઝીન રિંગ અને બેન્ઝીન રિંગ એઝ ઇટ ઇઝ એન્ડ CH3 2 ટાઈમ્સ લોન પેર, બરાબર. આ ટાઈપની પ્રોડક્ટ આમાં મળશે. આનું નામ આવશે પેરા ડાયમિથાઇલ એમિનો એઝો બેન્ઝીન. બટર યલો કલર હશે. બટર યલો કલરમાં ખબર પડે ને, પેલ યલો કલર હશે, એકદમ યલો નહીં હોય, બરાબર. તો પેરા આખું બ્રેકેટમાં લખવું હોય તો એ ચાલે, આમે ચાલશે. પેરા ડાયમિથાઇલ એમિનો એઝો બેન્ઝીન, બરાબર. પેરા ડાયમિથાઇલ એમિનો એઝો બેન્ઝીન. આ જે છે ને એનો કલર કેવો હશે? બટર યલો કલર મળશે. ઓકે, તો બટર યલો કલરની ડાય જે છે અહીંયા પોસિબલ બની શકે. પેરા પોઝિશન ઉપર નોર્મલી તમે જોઈ શકો કપલિંગ થાય છે, બરાબર છે. OH અથવા NH2 હોય ત્યારની વાત છે. ઓર્થો પોઝિશન પર ક્યારે બની શકે પોસિબિલિટી? જ્યારે પેરા પોઝિશન જે છે એ બ્લોક થઈ ગયેલી હોય ત્યારે. એટલે મારું કહેવાનું એમ છે કે તમે અત્યાર સુધી મીન્સ કે 2 એક્ઝામ્પલ જોયા, એમાં તમે જોયું કે જ્યાં ગ્રુપ નથી પેરા સ્થાનમાં, બરાબર, ત્યાંથી ને કપલિંગ કરે છે. પણ માનો કે પેરા સ્થાન રોકાઈ ગયેલું છે કોઈ ગ્રુપથી, તો નોર્મલી તો સાંભળજો, પેરા પોઝિશન અગર વપરાઈ ગયેલી છે તો ઓર્થો પોઝિશનથી કપલિંગ પોસિબલ છે, બરાબર. ચાલો તો એ આપણે જોઈએ કે ઓર્થોથી કપલિંગ કઈ રીતે થશે. તો એક નવું એક્ઝામ્પલ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર BDC N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ચાલો એની પ્રોસેસ છે પેરાક્રેસોલ. પેરાક્રેસોલ આવડવો જોઈએ, બરાબર. પેરાક્રેસોલ એટલે અહીંયા CH3 ને અહીંયા શું આવે? OH. પેરાક્રેસોલ, બરાબર. આમાં તમે જુઓ પેરા પોઝિશન રોકાયેલી છે, બરાબર. તો પેરા પોઝિશન જો રોકાયેલી હોય તો કઈ રીતે થઈ શકે? અહીંયા કામ થશે OH માઇનસ, એટલે pH હાઈ આવશે. pH ઇઝ ઇક્વલ ટુ આવશે 9 to 10, બરાબર. 9 થી 10 સુધીની pHમાં કામ થશે. જ્યારે આવું હોય ને ત્યારે વધારે સક્રિય ગ્રુપ જે છે એના ઓર્થો સ્થાનની અંદર સંયુગ્મન થાય. હવે વધારે સક્રિય કોણ છે? OH. એનું આ કે આ બેમાંથી કોઈ પણ એક સ્થાનમાં તમે સંયુગ્મન કરાવી શકો, બરાબર. તો પ્રોડક્ટ આવી બનશે કે ભાઈ આપણી મેઇન રિએક્ટન્ટ આ છે, તો એનો OH, રેડી. એનું આ કયું સ્થાન છે? પેરા, એમાં CH3, એના ઓર્થો સ્થાનમાં N ડબલ બોન્ડ N અને બેન્ઝીન રિંગ આ રીતે જોડાણ થશે. આવું સંયુગ્મન થઈને આવી પ્રોડક્ટ બને. આ જે બન્યું છે ને
તો એનું નામ શું આવશે? બરાબર, એને કહેવામાં આવશે 2-phenyl azo ફોર મિથાઇલ ફિનોલ. ઓકે, નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે 1 2 3 4 5 and 6. બરાબર, તો બીજા સ્થાનની અંદર આખું આ ગ્રુપ છે. બરાબર, એને શું કહેવામાં આવશે? 2-phenyl azo. ફિનાઇલ એઝો, 2-phenyl એઝો. બરાબર, કારણ કે ડાઈ એઝો પણ લખી શકો, એઝોય લખી શકાય. બરાબર, 2-phenyl azo ફોર મિથાઇલ ફિનોલ. ફોર મિથાઇલ ફિનોલ. ઓકે, આવી પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટ આપણને મળવાની છે. રેડી? ચાલો, અને નોર્મલી આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો કલર, આઈ ડોન્ટ હેવ ઇટ્સ કલર. મિથાઇલ ઓરેન્જ એસિડ બેઝ. મિથાઇલ ઓરેન્જ તો તમારે આવશે લેબની અંદર, બટ આનો કોઈ પર્ટિક્યુલર કલર જે છે, બરાબર, એ કલર ક્યાંય કન્સિડર કરેલો છે નહીં. તો આઈ ડોન્ટ નો વિચ કલર ઇટ કન્ટેન. ઓકે, ચાલો. તો ઇનકેસ તમારી ગુજરાત બોર્ડની બુકમાં જો એક્ઝામ્પલ હશે ને તો એમાં કલર આપ્યો હશે. બરાબર છે, તેમ છતાંય હું મારી રીતે ચેક કરીને તમને કહીશ, પણ હું મોસ્ટ ઓફ ટાઈમ ભૂલી જાઉં છું કંઈક કહેવાનું હોય ને એ. બરાબર, તો કોઈ મેસેજ કરીને મને યાદ અપાવડાવજો ઇનકેસ હું ભૂલી જાઉં તો. ઓકે, એન ટ્રિપલ બોન્ડ એન Cl માઇનસ આ પ્લસ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે. એની પ્રોસેસ આવશે OH બેન્ઝીન રિંગ. અહીંયા શું આવશે? NH2. તો પેરા એમિનો ફિનોલ છે, પેરા એમિનો ફિનોલ. એની સાથે પ્રોસેસ થશે. બરાબર, એસિડિક મીડિયમ છે તો pH રહેશે 4 થી 5. બરાબર, આમાં કયું વધારે સક્રિય ગ્રુપ છે એના અર્થો સ્થાનમાં જોડે તો આ વખતે આ વધારે સક્રિય છે, એટલે અહીંયા NH2OH આ સ્થાનમાં N ડબલ બોન્ડ N અને બેન્ઝીન રિંગ. આવું જોડાણ થશે. રેડી? HCl દૂર થાય તો તમને ખ્યાલ છે અહીંયાથી, અહીંયાથી નહીં થાય, માય ફોલ્ટ, અહીંથી. બરાબર, તો હવે તમને ખ્યાલ હશે કે આનું નામ પાડવું હોય, મીન્સ કે આને નામ આપવું હોય તો શું આપી શકાય છે. અગાઉ આપ્યું હતું ને એ જ રીતે. રેડી? 1 2 3 4 and 5 and 6. સોરી, માય ફોલ્ટ. પાછો નંબરિંગ અહીંયાથી આમ જશે 2 3 4 and 5 and 6. બરાબર, આગળ શું કીધું હતું આટલા ગ્રુપને? બસ એ જ કહેવાનું છે કે ભાઈ 2-phenyl azo, 2-phenyl azo શું આવશે? 4-hydroxy aniline. રેડી? તો 2-phenyl azo 4-hydroxy aniline જે છે એ આનું નામ આવશે. ઓકે, ચાલો. તો આ એક વસ્તુ છે કે આમાં પણ કલર મેં કીધું એમ કે એનો કલર જે છે કોઈ જગ્યાએ કન્સિડર કરેલો નથી. ઓકે, હવે આપણે જોવાના છીએ મિથાઇલ ઓરેન્જ. મિથાઇલ ઓરેન્જ છે એનો કલર નોર્મલી હું તમને કહી શકું, ભલે કન્સિડર ના કર્યો હોય, બિકોઝ લેબની અંદર મિથાઇલ ઓરેન્જ એઝ એન ઇન્ડિકેટર એસિડ બેઝ ટાઇટ્રેશનની પ્રોસેસમાં યુ કેન યુઝ. બરાબર, મિથાઇલ ઓરેન્જ ઓર ઇન સમ ટાઇટ્રેશન યુ આર ગોઈંગ ટુ યુઝ મિથાઇલ ઓરેન્જ એન્ડ ફિનોલ્ફથેલિન. ઓકે, બરાબર, તો ફિનોલ્ફથેલિન જે છે એ તો ઇનકેસ જ આમાં આવે, આઈ ડોન્ટ નો, પણ જે મિથાઇલ ઓરેન્જ છે ડેફિનેટલી આમાં આવશે. બરાબર, ચાલો. હા, મિથાઇલ ઓરેન્જ જ આવશે કારણ કે કપલિંગ ટાઈપનું છે. ફિનોલ્ફથેલિન જે છે એ તમારા આલ્ડીહાઇડવાળા લેશનમાં આવી શકે. બરાબર, અત્યારે આપણે મિથાઇલ ઓરેન્જ છે એ જોવાના છીએ. મિથાઇલ ઓરેન્જ. ચાલો, હવે મિથાઇલ ઓરેન્જ કઈ રીતે બનશે તો એના ઉપર ફોકસ કરીએ. આપણી પાસે છે N પ્લસ ટ્રિપલ બોન્ડ NCl માઇનસ, બટ વિસ્થાપિત છે SO3 એને આવું આપણી પાસે છે. બરાબર, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે ખરું, પણ વિસ્થાપિત છે. એને શું કહેવામાં આવશે? એને ડાયમિથાઇલ એનિલીન. એવું નથી હો ભાઈ.
salt of sulfonic acid and NN dimethyl aniline. રેડી, એવો આપણને ફાઇનલી છેલ્લે સોલ્ટ મળશે. અત્યારે આપણી પાસે જે છે એ સોડિયમ સોલ્ટ ઓફ પેરાસલ્ફોનિક ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ, બરાબર. એની પ્રોસેસ આપણે કરાવવાની છે NCH3 2 ટાઈમ્સ, એટલે કે NN ડાયમિથાઇલ એનિલિન સાથે. રેડી, પ્રોસેસ કરાવવાની છે એસિડિક માધ્યમમાં. આવે એસિડિક માધ્યમ હોય તો pH નોર્મલી કેટલી ગણવાની, 4 થી 5, અને ટેમ્પરેચર 273 થી 278 કેલ્વિન. આનાથી હાઈ ટેમ્પરેચરે પ્રોસેસ નહીં થાય. ઇવન તમે લેબની અંદર પણ જ્યારે બનાવશો ને ત્યારે બરફમાં પ્રોસેસ કરાવવી પડશે અથવા ઠંડા પાણીમાં. રેડી, હું તો નોર્મલી વિન્ટરમાં પ્રોસેસ કરાવતી આ ટાઈપની લેબમાં, કે જેથી ટેમ્પરેચર ઓલરેડી ડાઉન હોય, વોટર પણ ઠંડુ હોય, ચીલ, બરાબર છે, એટલે બરફની કોઈ જરૂર પડે નહીં. ચાલો, પણ તમે જ્યારે પણ આ પ્રોસેસ કરાવો ત્યારે ટેમ્પરેચર ડાઉન રાખવું, નહીં તો કામ નહીં થાય, બરાબર. અને અહીંયા એઝ ઇટ ઇઝ SO3 - Na+. આ જે આખું બને છે ને, બરાબર છે, એ સોલ્ટ બને છે કોનો? સલ્ફોનિક એસિડ, બરાબર. ડાયઝોનિયમ સોલ્ટ ઓફ સલ્ફોનિક એસિડ, એટલે સલ્ફોનિક એસિડનો ડાયઝોનિયમ સોલ્ટ અને NN ડાયમિથાઇલ એનિલિન જે છે, બરાબર, એની વચ્ચેની પ્રક્રિયાથી એક કમ્પાઉન્ડ બને જેનું નામ છે મિથાઇલ ઓરેન્જ. અને આ જે કમ્પાઉન્ડ બને છે એનો કલર હોય છે ઓરેન્જ, નારંગી કલરનું હોય છે, બરાબર. એટલે મીન્સ કે નારંગી પણ આમ થોડુંક રેડિશ હોય છે. રેડી, ઓકે, રેડિશ ઓરેન્જ ટાઈપનું હોય છે નોર્મલી જોવામાં, બરાબર. તો બસ આ રીતની આની પ્રોસેસીસ છે કપલિંગની, બરાબર. બસ આટલી કપલિંગની પ્રોસેસીસ આપણે જોવાની છે. અને છેલ્લું આપણે એની રિએક્શન જોવાની છે, રિડક્શનની પ્રક્રિયા. ઇન કેસ હું ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે એનું રિડક્શન કરાવું છું તો મારી ફાઇનલ પ્રોડક્ટ શું હોઈ શકે? ઓકે, ચાલો. તો રિડક્શન, ઓકે, બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે એના રિડક્શનની પ્રોસેસ. તો માનો કે આપણી પાસે C6H5 N+ ટ્રિપલ બોન્ડ NCl- છે. એનું રિડક્શન કરાવવા આપણે હાઇડ્રોજન લઈએ છીએ, બરાબર. કોની પ્રેઝન્સમાં? તો SnCl2 ઇન પ્રેઝન્સ ઓફ HCl ઓર Na2SO3, બરાબર. સોડિયમ સલ્ફેટની પ્રેઝન્સમાં જો એનું રિડક્શન કરાવો છો બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટનું, તો જ્યાં નાઇટ્રોજન છે, બરાબર, ત્યાં હાઇડ્રોજન જોડાઈ જશે અને HCl બધી જગ્યાએ મતલબ હાઇડ્રોજન જશે. તો આવું બનશે C6H5 NH2 ઇન્ટુ HCl, આવું થઈ જશે. આને કહેવામાં આવશે શું? આવી પ્રોડક્ટ યાદ હોય તો આપણે અગાઉ જોયેલી છે, ફિનાઇલ હાઇડ્રેઝિન હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર. તો ફિનાઇલ હાઇડ્રેઝિન હાઇડ્રોજન ક્લોરાઇડ ફિનાઇલ હાઇડ્રોજન ક્લોરાઇડ મળશે. NH2 હાઇડ્રેઝિન થાય, અત્યારે એક ગ્રુપના ફોર્મમાં જોડાયેલું છે, એટલે તમે એમ કહી શકો ફિનાઇલ હાઇડ્રોજન ક્લોરાઇડ, બરાબર છે. રિડક્શનથી આવી પ્રોડક્ટ મળે છે. ઇન કેસ તમે રિડક્શન જે છે એ ZnHClથી કરાવો, જેને ઝિંક અને એસિડની પ્રેઝન્સમાં, બરાબર, તો તમને પ્રોડક્ટની અંદર કંઈક આવું મળી શકે. ચાલો, C6H5 N+ ટ્રિપલ બોન્ડ NCl-, બરાબર. અહીંયા કેટલા જોશે? 4, બિકોઝ 1 2 ને 1 3 ને 1 4. અહીંયા હાઇડ્રોજનથી આપણે પ્રોસેસ કરાવીએ, સેમ Zn અને HClથી કરાવવાની છે. રેડી, તો અહીંયા તમારી પ્રોડક્ટ આવી મળશે C6H5 NH2, ફિનાઇલ હાઇડ્રેઝિન મળશે. ફિનાઇલ હાઇડ્રેઝિન, રેડી. ફિનાઇલ હાઇડ્રેઝિન જે છે એ તમારી પ્રોડક્ટ રહેશે અને ZnHCl, બરાબર. પાછી પ્રોસેસ કરાવશો ને તો શું થાય? C6H5 NH2 વત્તા અમોનિયા બની જશે.
તો એનિલીન મળશે, બરાબર, એનિલીન અને અમોનિયા મળી જશે. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે, સીધી, એકદમ ઇઝી, બરાબર. ઓલામાં હાઇડ્રોજન ક્લોરાઇડ HCl સાથે જોડાયેલું મળશે, આમાં નહીં જોડાય. ફિનાઇલ હાઇડ્રોજન પાછી પ્રોસેસ કરાવશો રિડક્શનની સેમ NH2 અને NH3. અહીંયા 2 હાઇડ્રોજન છે, બરાબર, એ એક્સ્ટ્રા જોશે. અહીંયા ટોટલ કેટલા જોઈએ? તો 3 જોઈ જશે, 4 સોરી, બિકોઝ માઇનસ શું કરવું પડશે? HCl, બરાબર. તો કંઈક આ ટાઈપની પ્રોસેસ જે છે, બરાબર, એ પ્રોસેસ અહીંયા રિડક્શનથી પોસિબલ બનશે. ઓકે, ચાલો. હવે પછી આગળ જે આપણે છેલ્લું જોવાનું છે ને, એ છે નાઇટ્રો સમૂહ, બરાબર. નાઇટ્રો સમૂહ જે છે એની પ્રોસેસીસ, પ્રિપેરેશન એવું બધું જોવાનું છે. પણ આઈ થિંક અત્યારે સ્ટાર્ટ કરીશ, બરાબર, તો બહુ ઓછું ચાલી શકશે. તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ જોઈશું. અને આઈ થિંક 2 લેક્ચર એના માટે જોઈ જશે, બરાબર છે. તો એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું નાઇટ્રો, અને પૂરું થાય એટલે આપણું ચેપ્ટર ફિનિશ.